નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજ્યમાં આગામી 7 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડે તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન આગળ વધીને આજે તે પાટણથી 10 કિમીની દૂર, ડીસાથી 50 કિમી દૂર છે। આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે 29મી તારીખના રોજ સવારે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં પ્રવેશ કરશે। આ સાથે મોન્સૂન ટ્રફ ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે। આ સાથે જ ઓફ શોર ટ્રફ જે દક્ષિણ ગુજરાતમાં હતું તેના કારણે આજે સૌરાષ્ટ્ર રિજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આજે કેટલાક જિલ્લામાં વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બીજા દિવસે ગુજરાત રીજનના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્રીજા દિવસ માટે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંતના ગુજરાત રીજનના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્રીજા દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનના